સિદ્ધિ તે દ્વાર ઊભી રહે દેહી તના દુષ્કૃત સર્વે વામે જીરે મોરના પીછનો મુકટ મસ્તક ધર્યો મકરાકૃત કુંડળ કરણ જલ કે નીલવટ તિલક તે શુભક કેસર તના કંઠ મુક્તા ફલહાર ઢલ કે જીરે પ્રેમના નયન તે શુભક આનંદ ભર્યા દીન પર દયા આનીને જુએ રસ ભર્યા રાતડા કવિ કેમ વર્ણવે કોટી કંદર્પ જો તાજ મોહે જીરે પિતાંબર પલવટ કટી તટ રુચિત છે ઉભેલા દીભંગી બેન વાયે કદમના દ્રુમ તળે રાધિકા રસ ભરી ગીધારી સંગ આલાપી ગાવે જીરે મોરલીની ધુની સુની વનિતા વ્યાકુલ થઈ ગોપિકા કેરળા વૃંદ આવે નરસઈને મન આનંદ અતિ ગણો અભયતના પુષ્પ લે વધાવે ધ્યાન ધર નંદના કુંવરનું જેને અખિલ ભુવન આનંદ પામે મેં જોગી જસ ગાયા બાલા મેં આનંદ જસ ગાયા રે અલખ અલખ કરતા યોગી રે બીજ મંડલ મેં આયા રે ભિક્ષા લે કર આઈ નંદરાની શંકર શીશ ડોલાયા રે નગન દેખ કર ગયે મંદિર में लेकर अंबर ओढ़ाया रे क्या करूं मैया तेरा पाट पीताम्बर क्या करूं कंचन माला रे मुख दिखलाऊ तेरा बालक जी का गुरु जी मोही बताया रे दो कर जोरी कहे नंदरानी सुनो शंकर राया रे बालक नहीं दिखलाऊ दिगंबर बालक जात डराया रे जाकी दृष्टि सकल घट व्यापी सो क्यों जाय डराया रे मेरा स्वामी अंतरयामी तुम कित भुवन छुपाया रे बाल कृष्ण ले आई नंदरानी शंकर शीस नमाया रे चरण धोई चरणामृत लीना सिंगी नाद बजाया रे सुपर फलो मैया बालक तेरा देखी शंकर सुख पाया रे धन्य जसोदा धन्य नंद जी केत कबीर पाया रे मैं जोगी जस गाया वाला मैं आनंद जस गाया रे जागने जादवा कृष्ण गोवाड़ियो तुझ विना देनमा कोण जासे 360 ગોવાડ ટોળે મળ્યા વડો રે ગોવાળીઓ કોણ થાશે દૈતના દૈતરા ગીતના દેવરા કઠિયેલ દૂધ તે કોણ પીશે હરી તારો હાથીઓ કાળી નાગનાથીઓ ભૂમિનો ભાર તે કોણ હરશે જમના ને તીરે ગૌધન ચારતા મધુરસી મોરલી કોણ વાસે બને નરસૈયો તારા ગુણ ગાયરી જવે બુડતા બાહોળી કોણ સાસે જીરે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા तुझ विना देनमा कोण जासे राधा ने मंदिर हरी गया चोर्या हैया नो हार कामनी ना कंठ सोहामनो सुंदरी नो सनगार आलो हरी मारो हारडो अबड़ा नायादार अगनी करो सौ एकठी माई घोड़ा दिखाओ
લીધો હશે તો દાજશું દઈશું તમારો હાર. હાલો હરી મારો હારડો, ડુંગર ડુંગર દવ બળે લાગી 14 લાય. દાવા નળ હરી પી ગયા, તમને શું કરે આગ. આપો હરી મારો હારડો, નવસે નદીના નીર લાવી ગોળી અમને રે પાવ. લીધો હશે તો દુઃખ છે દઈશું તમારો હાર. આપો હરી મારો હારડો, 7 સમુદ્ર 9 નદી ત્યાં છે હરીનો વાસ. કઈ રે નદી તમને ડૂબવે, શું કરે સાગરની. આપો હરી મારો હારડો, સાપ કરો સૌ એકઠા મારે કંઠ લગાવ. લીધો હશે તો ડંક છે દઈશું તમારો હાર. આપો હરી મારો હારડો, કાલિંદ્રીમાં જંપલાવ્યા નાથ્યો વાસુકી નાગ. નાગનાથી કર્યા નેતરા, તમને શું કરે સાપ. આપો હરી મારો હારડો, રાધાને બોલડે હરી રીજા, રીજા અંતર જામ. હાર આપ્યો હરિએ તત્ક્ષણ નરસૈયાનો સામ. આપો હરી મારો હારડો. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસદ ચરના વિદયાપદા હરી. ગણન ગણન ઘંટ બજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગજે રોહિણી ખડા, મારકંડ શ્વેત ગંગા આનંદ ભરા. એક નામ 3 લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુડ રે. ગરુડ કંબ સિંધુ બોર જાતરા ભરી, હીરા માનેક મોતી પના જોત કી જડી. રતન સિંહાસનિયા બિરાજે બેત કી છડી, 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ વચરી, ધન્ય ધન્ય રાગો સિયાજ કી ગળી. ધન્ય ધન્ય રાગો સિયાજ કી ગળી. શ્રી રામ મંત આરતી કીજે, શંકર સનકાદિક આદરે રંગ બીજે. હિદે તાલ બિમલ બોધ પંચબાતી જારી, તન મન નિજ પરોહરો તો આયે વેદવારી. અખંડ જ્યોત વિમલ મોદ બહે દીન રાતી, આરતી રઘુનાથજી કી કીજે પરબાતી. कहत कबीर समझ धीर ऐसे लौलाए, चरण टेक रघुनाथ जाके निभे सद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आदये रंग बीजे. राम कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजो कृष्ण जी નું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ. કૃષ્ણજી માતા રે અમારે કૃષ્ણજી तात, સગાને સહોદર મારે કૃષ્ણજી બાત.
કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા હું તો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્ય વધારી, કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસળ બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, જુઓ ને જશોદાના કાને ગોલી રે ફોડી. તમોને કહીએ ત્યારે કહો છો ગ્વાલને ફોડી, વાછરડા છોડીને મેલ્યા કીધા છે જાન, માખણ ચોરીને ખાધા સામલવાન. આવો તો દેખાડું કૃષ્ણજીએ કીધા છે કામ. ત્યારે બાલક થઈને કોળે બેઠા સુંદર શ્યામ, બાઈ રે બાલુડો મારો કહીએ ન જાને. મહેતા નરસૈના સ્વામીની લીલા વેદ બખાને, જશોદા તારા કાન કુંવરને, જશોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે, આવી ગુમ મચાવે વ્રજમાં નહીં કોઈ પૂછનાર રે. શીકુરે તોડ્યું રે ગોરસ ઢોળ્યું ઉગાડીને દ્વાર રે, માખણ ખાધું ને ઢોળી રે નાખ્યું જાનકી ધુયાવાર રે. ખા ખા ખોડા કરતો હીરે બીએ નહીં લગાર રે, મય મથવાની ગોળી રે ફોડી આશા કહીએ લાડ લે. વારે વારે કહું છું તમને હવે નહીં રાખું ભાર રે, નિત્ય ઉઠીને એમ કેમ સહીએ વસીનગર મોજાર રે. આડી અવળી વાત તમારી હું નહીં સાંભળનાર રે, ડાયો ડમરો લાડકો મારો કદી ન એમ કરનાર રે. મારો કાનજી રમતો ગરમ દીઠ્યો કારે બાર રે, દૂધ દહીંના રે માટ ભર્યા છે બીજે ન ચાખે લગાર રે. સાને રે કાજે મળીને આવી ટોળી 10-12 રે, નરસૈયાનો સ્વામી રે સાચો જૂઠી વ્રજની નાર રે. જશોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખ્યા રે થઈએ. વાડી તો વૈકુંઠ સારીકી દર્શને દુખડા રે હરિએ, અધ્યારુને દર્શન દીધું એ જશોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રખ્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ, અધ્યારુને દર્શન દીધું એ જશોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રખ્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા
બેસાડે, કૃપા કરીને કવિ કૃપાળુ ભવસાગર ઉતારે. જીવન જીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો, ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગત ને ધારો, અવિશ્વાસ ને દુષીન ભોજન સલીન સંગ ને ટારો. નિસંગ હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળો, મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારે. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રી જીવન શ્યામ ને દ્વારિકાદાર, રાઘો વસંત ને નરસિંહદાસ. ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ. જગદીશ ચંદ્ર તન પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવન જીનો પરિવાર, ગુરુ પરંપરા નો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. નિસ્મરણ જે જન કરે, પ્રેમ ભક્તિ થી તે જન તરે. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા એરી, જે છે મુક્તિ ભંડાર. પાયે લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો યતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા એરી, જે છે મુક્તિ ભંડાર. પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી અરખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી અરખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. 14 બાંધ્યો જીવના દેવ રઘુપતિ કિયાન, વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ત્યારે ખાન. જીવનજી છોડાવો ત્યારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. જીવનજી મહારાજ ને રામ કરી. દિવ્ય અક્ષરમાંથી વાંચન કરું છું. જન ગોવિંદાજી કે છે, જન ગોવિંદ નરવર સાવર, સદગુરુ કહે સતભાવ. ન ખોજ જ્ઞાન નિશ્ચલ ભયા, હોર ન આવે દાવ. ગોવિંદાજી કે છે, હું તો વેર ઝેર વિનાનો છું, અને મને મારા સદગુરુએ સત્ય સમજાવી દીધું છે. મિથ્યા જ્ઞાનને શોધવા ફાફા ન માર, અને નિશ્ચળ શંકા વગરનો બન, કેમ કે આવો સમય ફરી ક્યારેય નહીં આવે. સાચે જજો આ એક ક્ષણ ગોવિંદાજી ચૂકી ગયા હોત, તો આપણને તેમને ગુમાવ્યા હોત, અને તેમને જીવનજી મહારાજ દ્વારા સ્થાપિત પરંપરાથી વંચિત રહીને જીવન જીવવું પડ્યું હોત. આમ થયું હોત તો આજનો ઇતિહાસ કઈ જુદો જ હોત. અર્થાત આજે પૂન તેમના પરિવારજનો કર્મકાળી બ્રાહ્મણ બની ગયા હોત. વિધિ વિદ્યાનો જ્યોતિ જોઈને ગુજરાન કરતા હોત. આમ થવું શક્ય હતું. કેટલું થઈ શક્યું હોત
જનોય મંત્ર તંત્ર હોમ હવન વેદ આ બધું આજે ભૂતકાળ બનીને રહી ગયું છે. બીજી એક સાખીમાં જણાવે છે કે મેરી કુદરત હે નહીં અવર કી ભી નાહે, કુદરત તો હે ગઈ કી ગઈ બી પાવે નાહે. સમાજના ડરથી નહીં ડરનારને લોકો ઈશ્વરનો ડર બતાવવા લાગે છે. કુદરતથી ડરો, ભગવાનથી ડરો. ત્યારે ગોવિંદાજી સુંદર જવાબ આપતા કહે છે કે કુદરત મારી નથી તો તમારી પણ નથી. ઈશ્વર જે વર્તાવ તમારી સાથે કરશે તે જ મારી સાથે કરશે. અને સાંભળો જગતના લોકો, તમે જે કુદરતની ઈશ્વરની વાત કરો છો તે અતિ રહસ્યમય તાકાત છે અને ઈશ્વર ભગવાનની વાતો કરનાર પણ તેને પાર પામી શકતો નથી. મારી વાતો જવા દો, જગતના ભલભલા ધર્મગુરુઓ પણ આ પદથી વંચિત રહી ગયા છે. સર્વે સંતો ભક્તોને રામ કબીર, હે કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજની રામ કબીર, નામદેવ કબીરની રામ કબીર, હેત કૃપાને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, અત્યારે આપણે પ્રબોધ કા અંગ એને સમજી રહ્યા છીએ. તે અંતર્ગત સાખી નંબર 37 અને 38 એને વધુ ઊંડાણથી જોવાનો પ્રયત્ન કરીશું. પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવણા, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવણા, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, આપણે ગઈકાલે 10 અવતારની વાત કરી અને એમાં જીવનજી મહારાજ આપણને કહે છે, 10 અવતારે સામલો, 24 અખંડ, સબ સખિયનમાં જીવણા, વ્યાપ્યો કોટી બ્રહ્માંડ. અને એ જ સાખી અંતર્ગત આપણે સમજી રહ્યા છીએ કે 10 અવતાર કે દગદગે ભૂલ્યો સબ સંસાર. ગઈકાલે આપણે જોયું કે રામની ભક્તિને આપણા સદગુરુ શ્રી જીવનજી મહારાજે અને નામદેવ કબીરજીએ કબૂલી છે. એવું ભાવિક જનોએ પુરવાર પણ કર્યું છે. 10 અવતારને કબીરે સ્વીકાર્યા નથી. કબીર કહે છે, આપે ગુરુ કૃપા કછુ કીની, આપે ગુરુ કૃપા કછુ કીની, નિર્ગુણ અલખ લખાઈ, સહજ સમાધિ રામ મુનિ જાગે, સહજ મિલે રઘુરાઈ. અર્થાત અમારા ઉપર સદગુરુની એટલી બધી કૃપા વરસે અને અમને નિર્ગુણના વિશે સમજણ પડે. રામના નામની, એના સ્મરણમાં સદાય ઓતપ્રોત રહેવાની અને એવી સહજ સમાધિ લાગી જાય કે પરમ તત્વ ખુદ
આપણી આસપાસ અનુભવી શકીએ એની અનુભૂતિ થાય. 10 અવતારને કબીરે સ્વીકાર્યા નથી તેવું બીજું એક પદ રમેણીમાં એમણે આપ્યું છે, તે જોઈશું. કબીર કહે છે, નિરાકાર નિર્ગુણ નહીં પાયા, નિરાકાર નિર્ગુણ નહીં પાયા, પ્રથમે એક ही आपे आपा, तब नहीं पोमी भवन आकाशा, तब नहीं चंद्र सूरज प्रकाशा, तब नहीं चंद्र सूरज प्रकाशा. આને સમજાવતા પૂજ્ય જગદીશ મહારાજ લખે છે, જ્યારે જગતમાં ત્રિગુણાતીત બ્રહ્મ તત્વ જેવું નહોતું ત્યારે સૌથી પહેલા તમો પરબ્રહ્મ પરમાત્મા જ હતા. ત્યારે પવન કે આકાશ પણ નહોતું, ત્યારે ચંદ્ર કે સૂર્યનો પ્રકાશ પણ નહોતો. પછી આગળ કહે છે, તબ નહીં 5 તત્વ ગુણ તીની, तब नहीं 5 तत्व गुण तीनी, तब नहीं माया सूरज कीनी, तब नहीं माया सृष्टि ज कीनी, तब नहीं सरगुण सकल पसारा, तब नहीं कीने 10 अवतारा, तब नहीं कीने 10 अवतारा. अर्थात જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ નહોતી થઈ ત્યારે 5 તત્વ અને 3 ગુણો પણ ન હતા. ત્યારે સૃષ્ટિ કે માયા પણ નહોતી. ત્યારે સગુણ સાકાર જેવું સર્વત્ર વ્યાપેલું પણ નહોતું. ત્યારે 10 અવતારો ધારણ કરેલા પણ નહોતા. અને પછી આગળ કહે છે, તબ નહીં મચ્છ કચ્છ और वराह, तब नहीं मच्छ कच्छ और वराह, तब नहीं नरसिंह अर्णाकंस मारा, तब नहीं कृष्ण कंस बलबावन, तब नहीं रघुपति तब नहीं रावण, तब नहीं रघुपति तब नहीं रावण. દાસ કબીરજી કહે છે કે ત્યારે રામ, મત્સ્ય, કચ્છપ કે વરાહ પણ નહોતા. ત્યારે નરસિંહ રૂપે હિરણ્ય કશ્યપુને પણ માર્યો ન હતો. ત્યારે કૃષ્ણે કંસને માર્યો ન હતો. ત્યારે રામ કે રાવણ પણ નહોતા. પછી કહે છે, તબ નહીં શ્રુતિ વેદ પુરાણા, तब नहीं श्रुति वेद पुराना, तब नहीं काजी कतेब कुराना, तब नहीं शायर 7 तरंगा, तब नहीं सरस्वती जमुना गंगा. કહે છે કે ત્યારે શ્રુતિ વેદ પુરાણો પણ નહોતા. ત્યારે કાજી કિતાબ કે કુરાન પણ નહોતા. ત્યારે 7 સાગરના મોજા પણ નહોતા. ત્યારે સરસ્વતી જમુના કે ગંગાનો ત્રિવેણી પ્રવાહ પણ નહોતો. પછી આગળ કહે છે, તબ નહીં પાપ ધર્મ ગુરુ શિષ્ય, तब नहीं पाप धर्म गुरु शिष्य, तब नहीं पठन गुणन का लेखा, तब नहीं जोग जगन व्रत पूजा, तब नहीं देवी देव नहीं दूजा. अर्थात ત્યારે પાપ પુણ્ય કે ગુરુ શિષ્ય પણ નહોતા. ત્યારે ભણવા ગણવાની ગણતરીના હિસાબ પણ નહોતા. ત્યારે યોગ યજ્ઞ વ્રત પૂજા પણ નહોતા. ત્યારે દેવ દેવી કે બીજું કોઈ પણ નહોતું. આ રમેણી પછી કબીરની સાખી કહે છે
કહે કબીર વિચાર के तब ये कर्तव्य नाही परम पुरुष आपे हुते अगम अगोचर माही. દાસ કબીરજી નિશ્ચય કરીને કહે છે કે ત્યારે એવું કોઈ પણ કાર્ય કર્યું નહોતું, ત્યારે તો પરમ પુરુષ ખુદ પોતે અગમ્ય ઇન્દ્રિયાતીત ની અંદર સર્વરૂપે રહેલા હતા. અને અંતમાં કબીર કહે છે, અગમ અગોચર ગમ નહીં, અગમ અગોચર ગમ નહીં, જહાં ઝિલમિલ જ્યોત તહાં કબીર બંદગી, પાપ પુણ્ય નહીં છોત. ત્યાં સ્થૂળ ઇન્દ્રિયોની ગતિ નહોતી, ત્યાં સર્વ પ્રકાશ સ્વરૂપ હોય છે. ત્યાં મુમુક્ષુઓની શુદ્ધ પ્રવૃત્તિ વિહાર કરતી હોય છે, જે પાપ પુણ્ય સ્પર્શાદી ભેદભાવ વગરની હોય છે. સંતો, આપણા સદગુરુ કહે છે, ભગત મનોરથ જીવના મેં ધરું કોટી અવતાર, एक दस की कहाँ चली जो भगत मोहे प्राण आधार. જીવનજી મહારાજ કહે છે, ભગવાન કહે છે, ભક્તોની ઈચ્છા, તેમની મનોકામના માટે હું કરોડો વાર અવતાર ધારણ કરવા તૈયાર છું. તો પછી ફક્ત એકલા 10 અવતારોની જ વાત કરો, તેમાં તો કાંઈ જ અજાયબી જેવું નથી. કેમ કે ભક્તો તો મને ખૂબ જ વહાલા છે. અનન્ય ભક્તિની ચર્ચા કરતા પરમાત્માના આકાર નિરાકાર સ્વરૂપની ભ્રાંતિ દૂર થયા પછી, પરમાત્માના આકાર નિરાકાર સ્વરૂપની ભ્રાંતિ દૂર થયા પછી જીવનજી મહારાજ કહે છે, 10 અવતારમાં પ્રગટેલા સ્વરૂપવાળા ભગવત તત્વથી પર એવું ભગવાનનું સ્વરૂપ છે. અને એમ કહેતા આપણે જે પૂર્ણ પરબ્રહ્મ પરમાત્માને ભજવાના છે તેની ઓળખ કરાવે છે. આ સાકાર અને નિરાકાર, સગુણ અને નિર્ગુણ એવા એ પરમાત્માના નામ રૂપના મેલવાળું પરમ તત્વ, તે મુરલી મનોહર તત્વ, તે અચળ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એવા એ રામ, જે અવતારોથી પણ પર છે, તેની ભક્તિ કરવાનો નિર્ણય કરવા માટે કહે છે. ભાગવતનો શ્લોક જોઈશું. હરિ સદા બસે તત્ર યત્ર ભાગવતા જનાઃ ગાયંતી ભક્તિ ભાવેન હરિ નોમેવ કેવલમ. અર્થાત જ્યાં ભક્તજન ભક્તિ ભાવથી કેવળ હરિનું નામ જ એનું જ ગાન કરે છે, ત્યાં સર્વદા ભગવાન બિરાજે છે. કલયુગ કેવલ નામ આધાર, કલયુગ કેવલ કીર્તનમ. કબીર શંકર પૂછે બ્રહ્મ કો એક અક્ષર તત્વસાર, જે તે ભક્ત ભૂમિ પર તે હરિ અવતાર. દાસ કબીરજી કહે છે, શંકર બ્રહ્માને પૂછે છે
કે એક અવિનાશી એવું ભગવત તત્વ જે યથાર્થ વસ્તુ છે તે એ કે જેટલા હોય તેટલા બધા ભક્તો જે પૃથ્વી પર છે તે બધા જ ભગવાનના અવતાર છે. નાભા સ્વામીની ભક્તમાલમાં તો ભક્તિ, ભક્ત, ભગવાન અને ગુરુ આ ચારેયને એકરૂપ કહ્યા છે. ભક્તિ, ભક્ત, ભગવાન અને ગુરુ તેમના ચરણમાં વંદન કરવાથી અનેક વિઘ્નો નાશ પામે છે. પછી આગળ કહ્યું છે, ભક્તિ, ભક્ત, ભગવંત, ગુરુ ચતુર નામ વપુ એક, इनके पद वंदन किए नासे विघ्न अनेक. इनके पद वंदन किए नासे विघ्न अनेक. એમના ચરણમાંથી વંદન કરવાથી અનેક વિઘ્નો નાશ પામે છે. સંતો, વિષ્ણુ ભક્તિ કરવામાં મોટો અંતરાય જગતમાં ચાલતા પ્રપંચવાળા ધર્મો અને કર્મકાંડની પ્રવૃત્તિવાળા ધર્મો છે. વિષ્ણુ ભક્તિના નામે તેઓ સંસારને ઊંધા માર્ગે દોરે છે. એવા એ સાહુકાર ચોરો છે, તેનાથી આપણા સદગુરુ કબીરજી અને જીવનજી ઉદા ભક્તોને ચેતવા કહે છે. માટે આપણે સૌ જાગીએ અને એમણે બતાવેલી અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિને જ હંમેશા કરતા રહીએ, ભજતા રહીએ. એમાં જ અને હરિના ગુણ ગાતા ગાતા ભવસાગરને પાર કરીએ. સંતો, આ વર્ષનું આપણું ઉદા ભગત સમાજનું જે કેલેન્ડર બહાર પડ્યું છે એમાં પણ આ તત્વ ભરપૂર આપણને સમજાવવામાં આવેલું છે. આ મે મહિનાના પાનિયા ઉપર જ આ તારીખના એમાં આપણને સમજાવ્યું છે કે પરબ્રહ્મ પરમાત્મા રામ અને કૃષ્ણ એ તો નિષ્કામ રૂપે છે. પ્રેમ, ભક્તિ, પ્રકાશ અને એનાથી ગુણ અને નિર્ગુણ, સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર, રામ નામ અને સત્સંગ. એમાં નીચે લખ્યું છે બ્રહ્મ, નિર્ગુણ અને ગુણ અને ઈશ્વરી માયા, પંચ મહાભૂત. આ ઈશ્વરી માયા અને એ અવતાર લઈને આવે અને જાય, પણ તે તો એક નાનકડો અંશ માત્ર ગણાય. એનાથી પણ ઉપર પરબ્રહ્મનું જે તત્વ છે તે આમાં આપણને સમજાવેલું છે. તો આપણે એવી હરિના ગુણ ગાવાની રીત કરતા રહીએ અને ગાતા ગાતા ભવસાગરને પાર કરીએ, એવી અભ્યર્થના સાથે ફરીથી સંપુટ આપીને આજના સત્સંગને વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવણ, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવણ,
ભજ સીતાપતિ રઘુવીર જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. અને ફરીથી આવતી કાલે સવારે પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ રામ કબીર. સર્વે સંતોને બાળકોને પ્રભાતના રામ કબીર.